નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચિરંજીવી ધારા પલસાણાના પ્રકૃતિ પ્રેમની જુઓ પરાકાષ્ઠા. ધરાનું ઋણ ચૂકવવા અને પ્રકૃતિમાં રોનક લાવવા નમ્ર પ્રયાસ કરતી ધારા પલસાણા. અખંડ સૌભાગ્યવતી હંસાબેન તથા દિલીપભાઈ પલસાણાની પુત્રી ચિરંજીવી ધારા દિલીપભાઈ પલસાણાએ આવનાર તારીખ 28/1/2024ના રોજ પોતાના જ લગ્ન માંગલ્ય પ્રસંગ અવસરે સમસ્ત માનવ સમાજને પર્યાવરણના જતન માટે એક પ્રેરણાત્મક સંદેશ આપતો નવીન અને અનોખો રાહ બતાવ્યો છે. ચિરંજીવી ધારા પલસાણાએ પોતાના લગ્ન પ્રસંગે પધારેલ મહેમાનો તરફથી અપાતી ભેટ સ્વરૂપે ચાંદલાની જે કોઈ પણ રકમ થશે તે સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટને વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન અને માવજત તથા પર્યાવરણની જાળવણી માટે અર્પણ કરશે. વહાલનો દરિયો એટલે દીકરી. ચિરંજીવી ધારાના ઉત્તમ શ્રેષ્ઠ સંસ્કાર વિચારના ઘડવૈયા તેમના પિતા શ્રી દિલીપભાઈએ પણ દીકરીના આ આચાર, વિચાર અને લાગણીને હૈયાથી વધાવવા, સમાજ કાર્યમાં ક્રાંતિ લાવવા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતને 21,000 પૂરા વૃક્ષારોપણ માટે અનુદાન પણ આપી પ્રસંગના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે બીજી બાજુ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થા પણ ખૂબ આનંદની લાગણી સાથે જણાવે છે કે પાયાના પથ્થરને ક્યારેય રંગવામાં નથી આવતા, પરંતુ કર્ણભૂમિ સુરતની ધરતી પર એક પાયાના પથ્થરને ખરેખર અમારે સન્માન સમારોહ યોજીને રંગરોગાન કરી સન્માન રૂપી આભૂષણ પહેરાવીને એક નવી પહેલ કરીને સમાજમાં નવો જ ચીલો ચિતરવો છે. અમારી સંસ્થા સાથે જોડાયેલી દીકરી ચિરંજીવી ધારા પલસાણાની કે જે દીકરી છેલ્લા 8 વર્ષથી સતત સુરત શહેરમાં પર્યાવરણનું જતન કરી વૃક્ષારોપણ કરીને સૃષ્ટિ પર નવસર્જન કરી રહી છે. એવી ગ્રીન આર્મી સંસ્થા સાથે જોડાઈને 365 દિવસ વહેલી સવારે વૃક્ષારોપણ માટે અને આ ધરતીને હરિયાળી બનાવવા માટે આ દીકરી હરહંમેશ નીકળી પડે છે. જે દીકરીના હાથમાં થોડા જ દિવસોમાં હાથે મહેંદી મુકાવવાની છે અને પોતાના પિયરનો ઉંબરો ઓળંગી સાસરિયાને વહાલું કરવા જઈ રહી છે, ત્યારે એના હૃદયમાં વૃક્ષ માટેનો શકુંતલા જેવો પ્રેમ અને હાથમાં એ પિતા સમાન વાવેલા વૃક્ષોની માટીની સુગંધ મહેકે છે. ત્યારે આ સુરત શહેરની ગ્રીન આર્મી સંસ્થા દ્વારા એને સન્માનિત કરીને આશીર્વાદનો કરિયાવર આપવાની એક નવી પહેલ કરવા જઈ રહી છે, જે આવનાર સમયમાં કદાચ ભૂતો ન ભવિષ્યથી સાબિત થશે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.